નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે મિત્રો તે હાલની સૌથી મોટી ખબર સામે આવી છે। જો તમારું બાળક ધોરણ 10 અને 12ને બોર્ડની પરીક્ષા આપવાનું હોય તો આ વિડીયો પૂરો જોઈ લેજો। જી હા મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને લગતા નિયમો જાહેર કરવામાં આવે છે। જ્યાં મિત્રો વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા સમયે કરવામાં આવતી 33 પ્રકારની ગેરરીતિઓની યાદી અને તે બદલ સજાની જોગવાઈ કરવામાં આવી છે। દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે ઝડપાતા નિયમ મુજબ તેઓની સામે ગુના દાખલ થતા હોય છે। તો આ વખતે બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે પરીક્ષા ખંડમાં ભૂલથી મોબાઈલ લઈને આવતા નહીં, તેમજ સ્માર્ટ વોચ પણ લાવશો તો પોલીસ ફરિયાદ થશે। જી હા મિત્રો, વિદ્યાર્થીઓ વર્ગખંડમાં વીજાણુ ઉપકરણો જેમ કે કેમેરાવાળી ઘડિયાળ, સ્માર્ટ ઘડિયાળ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અથવા તો ડમી વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે તો પણ તેની સામે ફરિયાદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે। તેમજ સૌથી મહત્ત્વની બાબતની વાત કરીએ તો પરીક્ષા શરૂ થયા પહેલાં પ્રશ્નપત્ર કે તેને લગતી વિગતો જેમ કે જવાબ વોટ્સએપ, ઈમેલ કે સોશિયલ મીડિયા મારફતે બહાર મોકલવામાં આવે કે મેળવવામાં આવે, તેમજ પરીક્ષા બહારથી અન્ય કોઈ વ્યક્તિ મારફતે જવાબ લખવામાં આવે તેવા કેસમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે। તેમજ આ પરીક્ષાનું પરિણામ તે વિદ્યાર્થીઓ માટે રદ કરવામાં આવશે અને ત્યારબાદ તેની પરીક્ષામાં વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવશે નહીં। તો મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।